નમસ્કાર, હું છું વૈશાલી શંદે, ગુજરાત પ્રદેશ શક્તિ સુપરશી ચેરમેન, જેને બીજેપી પોતાના ચાણક્ય તરીકે ઓળખાવી રહી છે. આજે એમને કમલમ ખાતે બેસવાની ફરજ પડી છે અને કારણ ફક્ત એટલું જ છે કે બીજેપી પોતાની હાર ભાણી ગઈ છે. આજે લોકશાહી ઢબે જે ઇલેક્શન થવાનું હોય એની જગ્યાએ આજે બીજેપી દ્વારા કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને દબાવવામાં આવે છે, એને ધાકધમકી આપવામાં આવે છે અને ફોર્મ પરત ખેંચવા માટે દબાણ કરવામાં આવે છે. પણ હું આપના માધ્યમથી એક મેસેજ આપવા માંગુ છું બીજેપીને કે રાહુલ ગાંધીના બબ્બર શેર ક્યારેય ડર્યા નથી અને ક્યારેય ડરવાના નથી. અને આપે જે પ્રજાને હેરાન કરી છે, પ્રજાની વેદના ક્યારેય સાંભળી નથી અને પ્રજાના કામ નથી કર્યા, તો આજે ગુજરાતની પ્રજા આપને જવાબ દેવા માટે તૈયાર બેઠી છે. હું આપના માધ્યમથી એક વાત એ પણ કહેવા માંગીશ કે કોંગ્રેસ પક્ષ સત્ય અને લોકશાહી સાથે આ ઇલેક્શન લડશે અને જીતશે. જય હિન્દ, જય ભારત.